સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ જે છે તે રદ કરી દેવામાં આવે। નર્મદા જિલ્લાની સંકલન બેઠકમાં મનરેગાનો મુદ્દો ફરી એકવાર એ ઉઠતો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। આદિવાસી વિસ્તારમાં એ વાત કરવામાં આવે તો ગ્રીન કોરિડોરને લઈને પણ ચૈતર વસાવા જે છે તેમણે મુદ્દો ઉઠાવ્યો છે। સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી થોડા સમય પહેલા એક મુદ્દો સામે આવ્યો હતો ને એ છે મનરેગા કૌભાંડ। મનરેગા કૌભાંડને લઈને ફરી એકવાર ચૈતર વસાવા મેદાને આવ્યા છે ને એક સૌથી મોટું નિવેદન જે છે તે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આપ્યું છે। અને આ નિવેદન આપતા ફરી એકવાર જે મનરેગા કૌભાંડ છે એ ચર્ચામાં આવ્યું છે ને મનરેગા યોજના છે તેની સામે ફરી સવાલો ઉભા થયા છે। નર્મદામાં ફરી એકવાર મનરેગા યોજનાને લઈને સવાલો જે છે તે ઉભા થયા છે। નર્મદા જિલ્લાની સંકલન બેઠકમાં મનરેગાનો મુદ્દો ફરી એકવાર એ ઉઠતો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। ચૈતર વસાવા નર્મદા જિલ્લાની એ સંકલનની બેઠકમાં આ મુદ્દો જે છે તે ફરી એકવાર રાખ્યો। મનરેગા યોજનામાં રોજગારી શરૂ કરવામાં આવે એવી રજૂઆત જે છે તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી। આદિવાસી વિસ્તારમાં એ વાત કરવામાં આવે તો ગ્રીન કોરિડોરને લઈને પણ ચૈતર વસાવા જે છે તેમણે મુદ્દો ઉઠાવ્યો છે। સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ રદ કરવાની માંગ ચૈતર વસાવાએ આ બેઠકની અંદર કરી છે। ત્યારે સંકલનની મળેલી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કેટલાક કોંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ, મનપાના જે અધિકારીઓ જે હતા એ બધા લોકો જ્યાં હાજર હતા અને તેની વચ્ચે ચૈતર વસાવાએ ફરી એકવાર નર્મદા જિલ્લાની સંકલનની અંદર આ એક મનરેગાનો ફરી એકવાર આખો જે મુદ્દો છે એ મુદ્દો જે છે તે રાખ્યો છે। એટલા માટે કે જે મનરેગા કૌભાંડને લઈને જે શરૂઆત હતી કે ભાઈ કૌભાંડની જે શરૂઆતી વાત સામે આવતી હતી કે મનરેગા કૌભાંડ આખરે શરૂઆત ક્યાંથી થઈ તો એમાં કેટલા બધા નામો સામે આવ્યા। એમાં દક્ષિણ ગુજરાતમાંથી કેટલા નામો આવ્યા, ઉત્તર ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી કેટલાય નામો આવ્યા અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે નર્મદાની અંદર ફરી એકવાર મનરેગા યોજના કેમ ચર્ચામાં આવી તેને લઈને ચૈતર વસાવા છે તેમણે એ સંકલનની બેઠકની અંદર એ સવાલો ઉભા કર્યા અને ગ્રીન કોરિડોરની જે વાત કરવામાં આવી એ પ્રોજેક્ટને રદ કરવામાં આવે તેવી માંગ પણ જે છે તે મેજિસ્ટ્રેટની સામે કરવામાં આવી। અધિકારીઓ જે બેઠા હતા તેની સામે એ ચૈતર વસાવાએ એમની પોતાની માંગ મૂકી છે અને કહ્યું છે કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ જે છે તે રદ કરી દેવામાં આવે અને મનરેગા જે યોજના છે મનરેગાને લઈને જે યોજનાઓ ચાલી રહી છે એ યોજનાને લઈને સવાલો એટલા માટે ઊભા કરવામાં આવી રહ્યા છે કે હવે આ સંકલનની બેઠક જે મળી છે તેની અંદર કદાચ જો એ મુદ્દે ચર્ચા થાય તો એમાં ક્યાંક એ નર્મદાનો જે જિલ્લો છે એની જિલ્લાની અંદર જે સંકલનની બેઠકો મળે એ બેઠકની અંદર જ્યારે ચર્ચા થાય તો તેમાં રોજગારી શરૂ કરવામાં આવે તે સૌથી મોટી વાત જે છે તે કરવા માટે ચૈતર વસાવા ત્યાં બેઠકમાં પહોંચ્યા હતા। આદિવાસી વિસ્તારમાં ગ્રીન કોરિડોરને લઈને એમણે એ સવાલો ઊભા કર્યા છે। ત્યારે આ સંકલનની બેઠકમાં શું ચર્ચા થઈ અને તેમના દ્વારા જે સવાલો કરવામાં આવ્યા એ સવાલોના એમને શું જવાબ મળ્યા, ચૈતર વસાવાની પ્રતિક્રિયા શું આવી નર્મદાથી સાંભળીએ। જિલ્લા કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે સંકલન એવં ફરિયાદ નિવારણની બેઠક મળી। એમાં પદાધિકારી તરીકે જિલ્લા પ્રમુખ શ્રી અને અમે હાજર રહ્યા, સાથે તમામ શાખા અધિકારીઓ, જિલ્લાના ડીડીઓ, ડીસીએફ અને પોલીસ અધિકારીઓ સહિત નિયામક શ્રી સહિતની જિલ્લાની પ્રજાની જે સુખાકારી યોજનાઓ છે એની અમલીકરણ બાબતોની ચર્ચા થઈ। ખાસ કરીને મનરેગા યોજના જે રોજગારી પૂરી પાડવાની છે ત્યારે એ હજુ સુધી ચાલુ નથી, સત્વરે એ ચાલુ કરવામાં આવે એ બાબતનો અમારો પ્રશ્ન હતો। અને બીજી કે જે અંકલેશ્વર અને ડેડિયાપાડાને જોડતો નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર જે એંગલ મારીને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બસ સુવિધાઓ અને માર્કેટમાં જતા વાહનો માટે એ એંગલ હટાવીને સુવિધાઓ ચાલુ કરવા માટેની આજે વહીવટીતંત્રને અમે રજૂઆત કરી છે। એ જ પ્રકારે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં 19 જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે। ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામસભાઓ લેવામાં આવી 16, 17 ને 18 તમામ ગામ સભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે, તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે કાં તો એમાં શું વળતર જંગલ જમીનના
રેવન્યુ જમીનના, ઘરના, કૂવાના, બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગામ સભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે. એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરને જોડતો હાઈ સ્પીડ હાઈવે બનવાનો છે, ત્યારે આ હાઈ સ્પીડ કોરિડોરમાં જે 15 જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે એની પણ અમે માહિતી લીધી છે. અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો ડીપીઆર પ્લાન પહેલા તો આ ગામના લોકોને આપવામાં આવે અને ડીપીઆર પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માંગો છો, ઘર, કૂવા અને તમામ બાબતો જે ઝાડ આવે, બોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોખવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે. એ જ પ્રકારે વન વિભાગ દ્વારા હમણાં મોસદાથી ડુમખલનો રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું છે. એ જ પ્રકારે ગાળદાથી ખામનું કામ બંધ કરવામાં આવ્યું છે. એ જ પ્રકારે થુલસરથી દુથરના રોડના અને બીજા ઘણા રોડોના કામો બંધ કરાવવામાં આવ્યા છે. ત્યારે રિસરફેસિંગ માટે કોઈ પણ એફસીએની કોઈ મંજૂરીની જરૂર ન હોવા છતાં વન વિભાગ પોતાના મનમાનીથી આ રોડોના કામો બંધ કરાવે છે, ત્યારે એ પુનઃ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ પણ અમે વાતો મૂકી છે. એ જ પ્રકારે બીજા લોકહિતના ઘણા પ્રશ્નો આજની જિલ્લા પંચાયત સંકલનમાં અમે ચર્ચામાં મૂક્યા હતા અને તમામ લોકોએ આમાં ચર્ચામાં ભાગ લીધો. અને વહીવટી તંત્ર જે પણ ગુજરાત પેટર્ન હોય કે બીજા આયોજનો હોય કે બીજી તમામ લોકોની શું ડિમાન્ડ છે એ પ્રકારના આયોજન થાય, એ કામો મંજૂર થાય એની પણ અમે આજે વાત મૂકી છે. બીજું કે જે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમો થયા કેવડિયામાં અને ડેડિયાપાડામાં, ત્યારે બિરસા મુંડા જયંતિનો કાર્યક્રમ તો અમે પણ કર્યો છે. ત્યારે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમોમાં જે પણ ખર્ચાઓ થયા એની ડિટેલમાં માહિતી અમે ગત જિલ્લા સંકલનમાં પણ માંગી હતી અને આ સંકલનમાં માનનીય કલેક્ટર સાહેબે અમને 30 તારીખ સુધીમાં એ માહિતી મળી જશે એવી આશ્વાસન અને બાહેધરી આપી છે. સાથે ગરુડેશ્વર જે ગામ છે ત્યાં આગળના કલેક્ટરશ્રીએ અધિકારીઓને પ્લોટ ફાળવણી કરીને આપ્યા હતા. એમાં કેટલાક અધિકારીઓ પોતાના પ્લોટ પર બાંધેલા મકાનો હોમસ્ટે માટે ચલાવે છે એવી માહિતી પણ અમને મળી છે. કેટલાક અધિકારીઓ શરત ભંગ કર્યા છે એવી માહિતીઓ પણ અમને મળી છે. અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે સ્થળ સ્થિતિ પર તપાસ કરવામાં આવે અને જે પણ લોકોએ આમાં શરત ભંગ કરી હોય એ જમીન ફરી એ પ્લોટ શ્રી સરકાર કરવામાં આવે અને મૂળ માલિકને આપવામાં આવે એવી આજે અમે માંગ કરી છે.